જેમાં 3 દિવસ મહોત્સવમાં પ્રથમ દિવસે પુણ્યકારી ગણેશ પૂજન તેમજ કલ્યાણકારી દ્વિતીય દિવસના શ્રીદેવ પ્રબોધન તેમજ પાવનકારી તૃતીય દિવસે મહાઆરતી તેમજ મહાપ્રસાદ સંકેત માતાજીનું મંદિર રામજી મંદિરની બાજુમાં અંજાર ગામે યજ્ઞ સ્થળ રાખ્યું હતું તેમજ અમારા ભુવા શ્રી બચુભાઈ લાખાભાઈ ડાભી તેમજ યજ્ઞના આચાર્ય શ્રી શાસ્ત્રી શ્રી કૌશિક દાદા તથા સ્ત્રી કાંતિ દાદા તેમજ ભોજન મહાપ્રસાદ ચૈત્ર વદ બીજને શુક્રવારે બપોરે 12 કલાકે આ સમસ્ત ડાભી પરિવાર આયોજિત અંજાર ગામે પુનઃ ભાવ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવમાં સમસ્ત ડાભી પરિવારના યુવા ભુવા શ્રી બચુભાઈ વગેરે તેમજ સમગ્ર આજુબાજુ તાલુકાના ડાભી પરિવાર ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવ્યું હતું। રિપોર્ટર મુકેશ ડાભી, સિટી ગોલ્ડ ન્યૂઝ, જૂનાગઢ। આ કયા તાલુકાનું ગામ છે અને શું કાર્યક્રમ છે? અંજાર ગામની અંદર સકેત માતાજી જે મંદિરનો જે ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ આજે 3 દિવસનો રાખવામાં આવેલ છે, જેને આપણે શક્તિ માતા તરીકે ઓળખીએ છીએ। અમારો પરિવાર તાલાળાથી લઈ આમ રાજુલા સુધી, ધારી સુધી અને મુંબઈમાં પણ અમારા પરિવારનું અસ્તિત્વ છે। તો આ બધા આજે સૌ ભેગા મળી અને આજે પુનઃ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ છે અને આજે અસંખ્ય માણસો ગામની અંદર જોવા મળે છે અને ગામની અંદર તમે જાઓ તો ક્યાંય ચાલવાની જગ્યા ના મળે એટલી બધી પબ્લિક આજે જોવા મળે છે અને બધા એક સાથે હળી મળી અને આ કાર્યને આગળ વધારી રહ્યા છે। અને આવતીકાલે તારીખ 27થી 7 દિવસનો જે સમગ્ર પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલ છે। આયોજન એમાં અમારા ડાભી પરિવારના નવયુવાનોએ તન મન અને લાગણી ત્યાં કામ કર્યું છે। એ બદલ હું ડાભી પરિવારના યુવાનોનો આભાર માનું છું। જેવા 3 દિવસનો માતાજીનો યજ્ઞ પરિપૂર્ણ થાય છે આજે અને આવતીકાલે શ્રીમદ ભાગવત કથાનું આયોજન રાખેલું છે 7 દિવસ માટે। મારું નામ ડાભી વિશાલભાઈ બચુભાઈ। હવે આ કયા તાલુકાનું ગામ છે, કયું ગામ છે અને કોના દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો આ છે? ગામ છે અંજાર, ઉના તાલુકો, ગીર સોમનાથ। આ આયોજિત ડાભી પરિવાર તરફથી બધું કાર્ય કરવામાં આવેલું છે। આમાં કોઈ મહેમાન ઉપસ્થિત હતા? મહેમાનો મુંબઈથી માંડી અને ઉના તાલુકાના દરેક ગામ બધા આયોજિત છે, અત્યારે ઉપસ્થિત છે મહેમાનો। અને આપણે ઉના તાલુકાના શ્રી કાળુભાઈ રાઠોડ ધારાસભ્ય એની પણ ઉપસ્થિત હતા અને પુંજાભાઈ વંશ એ પણ ઉપસ્થિત હતા।